અત્યંત વ્યસ્તતા પાનના ગલ્લે હતી। લોકો પાન લેવા માટે, માવો લેવા માટે, તમાકુ, બીડી, સિગરેટ વગેરે લેવા માટે લાઈન લગાવીને ગોઠવાયેલા હોય છે। પાન ખાઈ ખાઈને બાજુમાં પડેલા પથ્થર ઉપર પિચકારી મારવાનું પણ કામ લોકો કરતા હોય છે। અને લાંબી લાઈન ચાલેલી હતી એ જોઈ અને એક ભાગશાળી સાઈડમાં પડેલો પથ્થર કે જેના ઉપર લોકો પાનની પિચકારી મારવાનું કામ કરતા હતા, કાંતિભાઈ, અને એ પથ્થર પોતાના હાથમાં લીધો। હાથમાં લઈ અને ટાંકણા મારવાનું શરૂ કર્યું। ટાંકણા મારતા મારતા સરસ મજાની આકૃતિ અને કલાકૃતિનું નિર્માણ થયું, જે પથ્થરને લોકો જોવા તૈયાર નહોતા। એના ઉપર લોકોની આંખ ચોંટી ગયેલી છે। જે પથ્થર ઉપર લોકો થૂંકવાનું ને પાનની પિચકારી મારવાનું કામ કરતા હતા, એ જ પથ્થર એની હરાજી બોલાય છે। અને હરાજી કેટલાની? તો કે $1600 હરાજીની અંદર એ પથ્થર વેચાય। મનસુખભાઈ, ખ્યાલ આવે છે? જેના ઉપર લોકો પગ મૂકવાનું કામ કરે, પાનની પિચકારી નાખવાનું કામ કરે, થૂંકવાનું કામ કરે, અને એ જ પથ્થર $1600 હરાજી થઈ એમાં વેચાયો। અને પાનના ગલ્લાવાળો જેણે સરસ મજાની આકૃતિ કલાકૃતિનું નિર્માણ કરેલું હતું એ ભાગશાળીને પૂછે છે, ભાગશાળી, તમે આની અંદર એવું તે શું ઉમેર્યું? એવું કયું તમે તત્વ, પ્રાણ તત્વ એમાં પ્રતિષ્ઠિત કર્યું જેના કારણે $1600 અંદર એ પથ્થરની હરાજી થઈ? અને એ વખતે ટાંકણા મારનાર માઇકલ એન્જલો નામનો શિલ્પી વાત કરે છે, રાજુભાઈ, મેં એમાં કશું મારા તરફથી ઉમેરવાનું કામ નથી કરેલું। મેં તો માત્ર પથ્થરના નક્કામાં ભાગને દૂર કરવાનું કામ કર્યું। એમાં રહેલી સરસ મજાની આકૃતિને કલાકૃતિ ઉપસી આવી બહાર નીકળી આવેલી છે। મેં એમાં કશું ઉમેરવાનું કામ નથી કર્યું। એની અંદર નકામા ભાગ, કચરાના ભાગ, નડતરરૂપ ભાગ એને દૂર કરવાનું કામ કર્યું ટાંકણા મારવા દ્વારા। આપણે આ જ કાર્ય કરવાનું છે કિરણભાઈ। દરેક આત્માની અંદર પરમાત્મા છુપાઈને રહેલા છે। આત્મા પરમાત્મા બનવાની પાત્રતાને ધરાવનાર છે। મારી સામે સભામાં જેટલા ગોઠવાયેલા છે એ કોઈ પથ્થરિયા કોલસાના ટુકડા નથી કે માટીના ઢેફા નથી, એમાં બધા આરસના ટુકડા છે। કેવા છે કાંતિભાઈ? બધા આરસના ટુકડા છે। જરૂરત શું છે? તો કે માત્ર નક્કામાં ભાગ એને દૂર કરવાની જરૂરત છે। જે આપણા જીવનમાં કુટેવો ઘૂસેલી છે, નબળા આચારો ઘૂસી ગયેલા છે, એ બધાને આપણા જીવનમાંથી જેટલી વહેલી તકે એને વિદાય આપવાનું કામ કરશું, એટલી જ વહેલી તકે આપણો આત્મા પરમાત્મા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શકશે। શિલ્પી પથ્થરમાં છુપાયેલી આકૃતિને કલાકૃતિને બહાર કાઢી શકે, પણ શરત કઈ છે ગિરીશભાઈ? કે પથ્થરે ટાંકણાના ઘા ઝીલવા પડે, એને જીરવવા પડે, અને ટાંકણાના ઘા ખાતાની સાથે અંદરમાંથી મારે તૂટી જવું નથી એવી તૈયારી રાખવી પડે। માટીનું ઢેફું હોય ને, ટાંકણું મારે શું થાય કિરણભાઈ? તૂટીને ભૂક્કે ભૂક્કા ભૂલાઈ જાય। એક ટાંકણું મારે અને ભૂક્કે ભૂક્કા ભૂલાઈ જાય, કારણ કે અંદરમાં ટકવાની કેપેસિટી નથી। ઘા લાગ્યો એટલે ભૂક્કે ભૂક્કા થઈ જાય। સંસારી જીવનની અંદર ચારે બાજુ નજર કરો, દુનિયાની અંદર માટીના ઢેફા જોવા મળે કે આરસના ટુકડા જોવા મળે? સાસુ સહેજ કડક અવાજે બોલે એટલે વહુનું મોઢું ચડી જતા વાર લાગે। બાપ સહેજ મોટા અવાજે બોલે એટલે દીકરાનું મોઢું પડી જાય। માં સહેજ કડકાઈ કરે તો દીકરી બિલકુલ સહન કરી શકે નહીં। જેઠાણી થોડો પોતાનો પ્રભાવ દેખાડે
એટલે દેહાણી અંદરમાંથી મૂરઝાઈ જાય. સહેજ ઠપકો શિક્ષકનો મળે અને વિદ્યાર્થી અંદરથી તૂટી જાય છે. આ શેના કારણે? માટીના ઢેફા છે માટે તૂટી જાય છે. આરસના ટુકડા હોય તો તૂટવાનો પ્રશ્ન આવતો જ નથી. આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો છે કે આપણે માટીના ઢેફા કે આપણે આરસના ટુકડા? આપણે દુનિયાની વાત નથી કરવી. આપણે આપણી જાત માટે જ વિચારવાનું છે કે આપણે આરસના ટુકડા છીએ કે માટીના ઢેફા છીએ. હું તો તમને બધાને આરસના ટુકડા સમજીને જ પ્રવચન આપવાનું કામ કરું છું. પ્રવચન નથી આપતો, વાસ્તવમાં ટાંકણા મારવાનું કામ કરું છું. પ્રવચન એ ટાંકણા સ્વરૂપે છે, પણ તમને ટાંકણા લાગે કે ટકટક લાગે, એ કચકચ લાગે કે કોતરણી લાગે, ઘા લાગે છે એવું લાગે અંદરમાં કે મારું ઘડતર થાય છે એમ લાગે? શું લાગે? વડીલોનું અનુશાસન થાય ત્યારે ઘડતરના બદલે ઘા લાગે એવા પ્રકારની પ્રતીતિ હોવાના કારણે જ લગ્ન પછી 4, 6, 12 મહિનાની અંદર દીકરોને વહુ જુદા થવાની વાત ઘરની અંદર મૂકતા હોય છે. કારણ કે અંદરમાં ટકટક લાગે છે, ટાંકણા નથી લાગતા. ઘા લાગે છે, ઘડતર નથી લાગતું. કચકચ લાગે છે, કોતરણી સરસ મજાની મારામાંથી તૈયાર થઈ રહી છે, એવા પ્રકારનો ભાવ ભીતરમાં પ્રગટતો નથી. મારા નક્કામાં ભાગ આપમેળે દૂર થઈ શકશે નહીં. આ ટાંકણાના ઘા લાગે તો જ મારા નક્કામાં ઘા, મારા જીવનનો પ્રમાદ વગેરે દૂર થઈ શકશે. સવારના ઉઠવાનું તો કે મોડું ઉઠવાનું એટલે કાપ ક્યાં લાગે? પૂજામાં, દર્શનમાં. રોજ સામાયિક કરતા હોય તો સામાયિકમાં, વ્યાખ્યાન સાંભળવા રોજ જતા હો તો વ્યાખ્યાનની અંદર કાપ લાગ્યા વિના રહેતો નથી. આ પ્રમાદના કારણે નડતર સ્વરૂપ આ બધી કુટેવો આપણા જીવનમાં ઘૂસી ગયેલી છે. વધુ પડતું ઊંઘવાનું, વધુ પડતું વાતચીત કરવાની, વધુ પડતું ટીવીની પાછળ, મોબાઈલની પાછળ, અને આગળ વધીને નવી જે અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી સાધનોનો ખડકલો બજારની અંદર થતો જાય. પછી એ ફેસબુક હોય કે ઇન્સ્ટાગ્રામ હોય, એની પાછળ કલાકોના કલાક ચેટિંગ કરવાનું, પ્રમાદની અંદર મારો અમૂલ્ય સમય લૂંટાઈ જાય છે. આત્માને પરમાત્મા બનાવવા માટેની ઉજળી તક આમને આમ વેડફાઈ જાય છે. આ પ્રમાદ નામનો નકામો ભાગ મારે મારા જીવનમાંથી દૂર કરવો છે. અને નંબર 2, આપમેળે પથ્થર પોતાનો નકામો ભાગ બહાર કાઢી શકતો નથી. ટાંકણા લાગે તો નકામો ભાગ દૂર નીકળે. વડીલના અનુશાસન વગર આપણે આપણી જાતે જ પાપની પ્રવૃત્તિ કે પ્રમાદને દૂર કરીએ તેવી શક્યતા નથી. એના માટે વડીલના ગુરુજનોના ટાંકણા લાગવા એ જરૂરી છે. પણ ટાંકણા લાગે એ વખતે મારે અંદરથી તૂટી જવું નથી, મારે ટકી રહેવું છે. ટકવાની જેટલી તૈયારી હશે એટલી સુધરવાની શક્યતા વધારે છે. અને એક વાત સમજી રાખજો કે હું જેટલો બદલાઈશ એટલું જ મારું કામ થઈ શકશે. જેટલો વહેલો બદલાઈશ એટલું વહેલું કામ મારું થશે. અને પૂરેપૂરો બદલાઈશ તો પૂરેપૂરું મારું કાર્ય આ જ ભવની અંદર થઈ જશે. આવા પ્રકારનું લક્ષ્ય જેણે કેળવેલું હોય તો બદલાવવા માટે જેમ પથ્થરે ટાંકણા ખાવા પડે, એમ આપણે આપણી જાતને બદલવા માટે ગુરુજનોના અને વડીલજનોના, માતા પિતા, દાદા દાદી વગેરે તરફથી જે કંઈ અનુશાસન થાય, ટાંકણા લાગે, મારે એ વખતે રિસ્પોન્સ આપવાનું કામ કરવું છે. રિએક્શન બિલકુલ દેખાડવું નથી. તો જ મારી જાતને હું બદલી શકીશ. અને મારી જાતને બદલીશ તો જ મારું કામ આ ભવની અંદર શક્ય બનશે. મારું કામ કયું તો કે મારા આત્મામાં છુપાયેલું પરમાત્મા સ્વરૂપ એને વહેલી તકે પ્રગટ કરવું, એનો વહેલી તકે અનુભવ કરવો, અને એ સિવાય બીજું કોઈ મારું આ ભવમાં કર્તવ્ય નથી. આવા પ્રકારનો સંકલ્પ
અંદરમાં દ્રઢ થયેલો હોય, અંદરમાં મજબૂત રીતે થયેલો હોય તો જે કોઈ પણ ટાંકણા લાગે એને સહન કરવા માટે અને એના દ્વારા પોતાનું ઘડતર થાય, એમાં રિસ્પોન્સ આપવા માટે આપણે તૈયાર થઈ શકીએ. દીકરા તોફાન કરતા હતા અને માં ગુસ્સે થઈ અને મારવાનું કામ કરે. મારવાનું માત્ર નહીં પણ મારીને એવા અધમોયા કરી નાખ્યા, લોહી લુહાણ થઈ ગયા. 2 દીકરા લોહી લુહાણ થયેલા દીકરા, વેલણનો ઘા, સાણસીનો ઘા, સુપડીનો ઘા, જે હાથમાં આવ્યું. ગુસ્સો આવે ત્યારે માણસ એટલો ક્રોધાંત બની જાય છે, જેના કારણે હું જે કરું છું એનું રિઝલ્ટ શું આવવાનું છે, આગલું સ્ટેશન કયું આવવાનું છે, એની કલ્પના વ્યક્તિ કરી શકતી નથી. બંને છોકરા નાનકડા બાળકો, 8 વર્ષ ને 10 વર્ષની ઉંમરના, તોફાન કરતા હતા, મસ્તી કરતા હતા અને માને આવેલો ગુસ્સો મારીને અધમુઆ કરી નાખે, લોહી લુહાણ કરી નાખે. અને રડતા દોડતા ને ભાગતા બંને દીકરાઓ દાદીમાની પાસે પહોંચી ગયા. દાદીમા જો અમને મમ્મીએ માર્યું. અને દોડતી વહુ એની પાછળ આવતી દેખાણી. અને દાદીમાં સહજ વાત કરે, વહુ બેટા, આ દેવે દીધેલા દીકરાઓ રતન જેવા દીકરા, એનું જતન કરવાનું છે. એને આ રીતે થોડા મરાતા હશે. આપણે આપણી આવડતને હોશિયારીથી આવા રતન જેવા દીકરા નથી મેળવેલા, પ્રભુની કૃપાથી મળેલા છે. તો રતનનું જતન કરવાનું આ રીતે મારીને લોહી લુહાણ કઈ રીતે કરાય? સાસુના મોઢામાંથી નીકળેલા શબ્દો એક પ્રકારનો ટાંકણાનો ઘા લાગેલો કહેવાય. અને એ વખતે વહુને હળહળતું અપમાન પોતાનું લાગ્યું. મારા બંને દીકરાની હાજરીની અંદર સાસુબાએ મને આ રીતે સંભળાવી દીધું. શું સમજે સાસુ એના મનની અંદર? ટાંકણાનો ઘા લાગેલો છે. ક્રોધ નામનો નકામો ભાગ મારા જીવનમાંથી દૂર કરવા માટે સાસુએ શિલ્પી બની અને ટાંકણાનો ઘા અનુશાસન રૂપે મારેલો છે. તો મારે રિસ્પોન્સ આપવો છે. ક્રોધનો નકામો ભાગ મારા જીવનમાંથી દૂર કરું તો માતૃત્વનું શિલ્પ મારામાં તૈયાર થશે. માતૃત્વની સરસ મજાની કલાકૃતિનું મારામાં નિર્માણ થશે. આવું વિચારવાના બદલે વહુને અંદર લાગી ગયું ખોટું, અને ખોટું લાગતાની સાથે જ બાજુના રૂમમાં ઝડપથી નીકળી ગઈ, રસોડામાં પહોંચી ગઈ. અને મગજની અંદર જે ગુસ્સો હતો એ એવરેસ્ટ શિખરને પણ આંબી જાય, એને પણ ઓવરટેક કરે એવી ગુસ્સાની જ્વાળાઓ અંદરમાં ઉછળી રહેલી હતી, બહાર લપકા મારી રહેલી હતી. અને ગુસ્સામાં આવીને માણસ હું શું કરું છું, શું કરવા માગું છું, હું કરીશ એનું રિઝલ્ટ મને શું મળવાનું, આનો કોઈ વિચાર કરવા તૈયાર નથી હોતો. ગુસ્સો માણસ કરે, દિવાસળી છે ને, એને બીજાને સળગાવવું હોય, લુગડાને કે લાકડાને સળગાવવાનું કામ કરવું હોય, ભગવાનદાસભાઈ, દિવાસળીએ શું કરવું પડે? પહેલાં તો પોતે બળવું પડે તો જ બીજાને બાળી શકે. જ્યાં સુધી પોતે બળે નહીં ત્યાં સુધી બીજાને લુગડું હોય કે લાકડું હોય એને દિવાસળી બાળી શકતી નથી. સમજાય મનસુખભાઈ? આપણે દિવાસળી છીએ. આપણે ક્રોધ દ્વારા બળવાનું કામ, સળગવાનું કામ કરીએ. બીજાને કદાચ એનું પુણ્ય સાચવતું હોય તો આપણો ગુસ્સો એને નુકસાન કરી ન શકે, પણ આપણને નુકસાન કર્યા વિના રહે. દરેકને પોતપોતાના પુણ્ય સાચવે છે. એમાં આપણે ગુસ્સો કરીએ એટલે એનું બગડી જશે એવું માનવાની જરૂરત નથી. આપણે એનું બગાડી શકતા નથી, પણ એનું બગાડવાનો વિચાર આપણા મનમાં આવે એટલે આપણું બગડ્યા વિના રહેતું નથી. ધવલ શેઠ શ્રીપાલ રાજા 7મા માળની હવેલીએ પોઢેલા હતા રાતના સમયે. અને એની બંને સ્વરૂપવાન પત્ની ઉપર જેની નજર બગડેલી છે એવા ધવલ શેઠ રાતના સમયે ઝેરની અંદર ખંજરને બોળી અને ખુલ્લું ખંજર લઈ અને ઉપર ચડી રહ્યા છે. બસ શ્રીપાલને આજે પતાવી દો. એની બંને પત્ની એની સંપત્તિ ઉપર
મારો કબજો સ્થાપિત થઈ જાય. બતાવી દઉં શ્રીપાલને શું સમજે એના મનની અંદર. શ્રીપાલને બતાવવા માટે ઝેર પાયેલું ખંજર, ખુલ્લું ખંજર હાથમાં લઈ અને ધવલ શેઠ પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ, રાતના 12 વાગે એક એક માળને ચડતા ચડતા ઠેઠ 7મા માળ સુધી પહોંચવાની તૈયારીમાં આવી ગયા. રાતના ચારે બાજુ ઘોર અંધારું હતું અને છેલ્લું એક પગથિયું બાકીને ચડવા જાય અને એ વખતે પોતાનો પગ પોતાના ધોતિયામાં ભરાઈ ગયો અને ધવલ શેઠ પડ્યા રાતના અંધારામાં. ગબડતા ગબડતા નીચે જે ઝેર પાયેલું ખંજર ખુલ્લું હતું પોતાના જ પેટની અંદર સૌથી પહેલું ભોગાયું અને ગબડતું ગબડતું એમનું શરીર 7 માળ નીચે આવીને અટકી ગયું. અને શ્રી શ્રીવાલ કહા ગ્રંથમાં લખેલું છે કે ધવલ શેઠનો આત્મા તો ઠેઠ 7મી નરકે ફેંકાઈ ગયું. પોતાનું શરીર 7મે માળથી નીચે ભોંય તળિયે આવીને અટકી ગયું, પણ એનો આત્મા ઠેઠ 7મી નરકની અંદર ફેંકાઈ ગયો. બીજાને પતાવવાનો વિચાર કરનાર સૌથી પહેલાં પોતાના પુણ્યને પતાવે છે, પોતાની સદબુદ્ધિને પતાવે છે, પોતાના સારા સંસ્કારને પતાવે છે અને આગળ વધીને પોતાની જાતને જ પતાવવું પડે છે. અને આંખ નીચાય અને પહોંચી ગયા ધવલ શેઠ 7મી નરકની અંદર. શ્રીપાલનું પુણ્ય, શ્રીપાલ સૂતો તો પણ શ્રીપાલનું પુણ્ય જાગતું હતું અને એ શ્રીપાલને સાચવવાનું કામ કરે છે. એના પ્રતાપે શ્રીપાલનો વાળ વાંકો કરી શકતા નથી ધવલ શેઠ. અને ગુસ્સાની આગ, જે સળગેલી વેરની આગ, ઈર્ષા દેખાઈની આગ જે અંદરમાં પેટેલી હતી, એ પોતાના પુણ્યને બાળે, સારા સંસ્કારને બાળે, સદગતિને સળગાવે અને પોતાને પણ પતાવે ને ઠેઠ 7મી નરકની અંદર ક્રોધથી આંધળા બનેલા, ઈર્ષ્યાથી અંદરમાં બળી રહેલા ધવલ શેઠ એને 7મી નરકે ફેંકાવવું પડ્યું. આપણે કોઈનું બગાડી શકતા નથી. સૌથી પહેલાં બીજાનું બગાડવા દ્વારા આપણે આપણું જ બગાડવાનું કામ કરીએલા છીએ. શ્રમણ ભગવાન મહાવીર મહારાજા વાત કરીએલા છે કે તું જે બીજા માટે ઈચ્છે છે એવું જ તારી સાથે ભવિષ્યમાં થવાનું છે. અરુણભાઈ, મારી સાથે જેવું ન થાય એવી ઈચ્છા હોય એવું મારે બીજા કોઈ માટે અંદરથી ઈચ્છવું નથી. આવા પ્રકારની સમજણ જો આપણી પાસે હોય તો પ્રવચનના આ ટાંકણાના માધ્યમથી આપણા આત્માની અંદર સદગતિના શિલ્પનું નિર્માણ થાય. આપણા જીવનની અંદર સદાચારની સરસ મજાની આકૃતિને, કલાકૃતિનું શિલ્પ તૈયાર થતાં વાર લાગે નહીં. હું જે બીજા માટે ઈચ્છું છું એવું જ મારી સાથે થવાનું છે. આટલી અંદરમાં સમજણને કેળવતા આવડે તો ધવલ શેઠ એના જેવી ભૂલ આપણા જીવનમાં ક્યારેય પણ થઈ શકે નહીં. શ્રીપાલનું બુરું ઈચ્છવા જતાં બુરું પોતાનું જ ધવલ શેઠે કરેલું હતું. શ્રીપાલનું મોત ઈચ્છવા જતાં પોતાનું જ મોત પોતાના હાથે થાય એવા પ્રકારની ગંભીર ભૂલ કર્મ સત્તાએ ધવલ શેઠની પાસે કરાવી દીધી. ગમે એટલી હોશિયારી સંસારની અંદર ચાલતી હોય પણ પુણ્ય જ્યારે પરવારે ત્યારે બુદ્ધિ ઊંધા માર્ગે ચાલતા વાર લાગતી નથી અને ઊંધા માર્ગે ચાલેલી બુદ્ધિ આપણું જ સૌથી પહેલાં પતન કરવાનું કામ કરે છે. બસ મારે ક્યારેય બીજા માટે નબળું ઈચ્છવું નથી. અને એમાં પણ મારું અનુશાસન કરનારા હોય, વડીલ હોય, ગુરુજનો હોય, માતા પિતા હોય, દાદા દાદી, વડીલ વગેરે હોય, એમના માટે ક્યારેય પણ બુરું મનથી ઈચ્છવું નથી. અનુશાસન કરતા હોય ત્યારે રિસ્પોન્સ પૂરેપૂરો મારે પોઝિટિવ રીતે આપવો છે. સકારાત્મક રિસ્પોન્સ આપવાના બદલે નકારાત્મક રિએક્શન દેખાડવાની અંદર વહુ અટવાઈ ગઈ. રસોડામાં ગઈ અને સાસુબા શું સમજે એના મનની અંદર મારા 2 દીકરાની દેખતા મારું અપમાન કર્યું, બસ બતાવી દઉં. અને ગેસનો ચૂલો ચાલુ કર્યો, ઘાસલેટનો બાજુમાં પડેલો બાટલો પોતાની ઉપર છાંટ્યો અને ગેસને ચાલુ કરીને ગેસની એ લાઈ
પોતાના સાડલા ઉપર લઈને બહુ પોતે ત્યાંને ત્યાં જીવતી સળગી ગઈ. બતાવી દઉં સાસુને, શું સમજે એના મનની અંદર. કિરણભાઈ બતાવવાનું શું આની અંદર? એ બતાવવાનું આવ્યું શું આમાં? પોતે જ સળગવાનું આવ્યું, પોતે જ મરવાનું. અને સળગતી વખતે અંદરમાં આર્ત ધ્યાન ચાલતું હોય તો કૂતરા બિલાડાના અવતાર મળતા વાર લાગે નહીં. અને એ વખતે જો રૌદ્ર ધ્યાન સાસુ પ્રત્યે આવે તો શાસ્ત્રકાર કહે છે રુદ્રેણ નિરય ગઈ. રૌદ્ર ધ્યાન દ્વારા નરક ગતિ મળતા વાર લાગે નહીં. આર્ત અટ્ટેણ તિર્ય ગઈ. આર્ત ધ્યાન દ્વારા તિર્યંજ ગતિ, રૌદ્ર ધ્યાન દ્વારા નરક ગતિ. મારું ક્યારેય પણ આર્ત રૌદ્ર ધ્યાન દ્વારા બગાડવું નથી. અને જો મારું બગાડવું ન હોય તો બીજા માટે નબળો વિચાર ક્યારેય પણ કરવો નથી. ક્યારેય પણ નેગેટિવ અભિગમ બીજા માટે મારા મનમાં ભરી રાખવો નથી, સંગ્રહી રાખવો નથી. બીજાની ભૂલને ન વાગોળું, મારી જ ભૂલને હું ખોડું. બસ આટલું જો શિલ્પ આપણા જીવનમાં તૈયાર થઈ જાય. ફરીથી રાજુભાઈ, બીજાની ભૂલને ન વાગોળું, મારી જ ભૂલને ખોડું. આપણે શું લગભગ કરીએ ગિરીશભાઈ? દીકરાની ભૂલ કેટલી થાય, વહુની ભૂલ કેટલી થાય, આજુબાજુના આડોશી લોકોની ભૂલ કેટલી થાય, ફ્રેન્ડ સર્કલમાં કોની કેટલી ભૂલ થાય, એકની એક ભૂલ કેટલી વાર એની રિપીટ થાય. અને જો હવે આ આવું કરશે, હવે જો આવું કરશે, બીજાની ભૂલને જ ખોળવાની અંદર, શોધવાની અંદર આપણો સમય, આપણી શક્તિ, આપણી સમજણને આપણો પુણ્યોદય અને આપણો આખો આ માનવનો મનખો એમાં જ બરબાદ થઈ જાય. જે ભીતરમાં કરવાનું છે રહી જાય છે, નથી કરવાનું એ જ કરવાની અંદર નક્કામાં ભાગ ભેગા કરવાને વધારવાની અંદર જ આ જીવન બરબાદ થઈ જાય. આપણા જીવનરૂપી પથ્થરમાંથી સરસ મજાના શિલ્પનું નિર્માણ કરવું હોય તો નક્કામાં ભાગ એને દૂર કરવા પડશે. બીજાની ભૂલને જોવાનું વલણ, બીજાની ભૂલને વાગોળવાનું વલણ એ આપણા જીવનમાં ઘૂસી ગયેલો વધારાનો ભાગ છે, કચરાનો ભાગ છે. બીજાની ભૂલને ન વાગોળવું, મારી જ ભૂલને ખોળવું, મારી ભૂલને શોધવું અને મારી ભૂલને દૂર કરવાનો પ્રયત્ન કરું. જેટલો નકામો ભાગ એટલે કે ભૂલ મારા જીવનમાંથી દૂર થતી જશે એટલું સરસ મજાનું શિલ્પ, સાધનાનું શિલ્પ અને સદ્ગુણનું શિલ્પ, સદગતિનું શિલ્પ તૈયાર થતાં વાર લાગશે નહીં. અને બીજાની જ ભૂલને વાગોળવાની અંદર અટવાયેલો રહીશ તો મારું પુણ્ય બળતું જશે, મારો સમય વેડફાતો જશે, મારા સારા સંસ્કાર ધોવાઈને સાફ થતા જશે અને સંઘરેલો ગુસ્સો બીજા પ્રત્યેનો અંદરમાં વેરનું વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વાર લગાડશે નહીં. અને વેરના વિકરાળ સ્વરૂપ દ્વારા સામેવાળાનું બગડે કે ન બગડે મારી દુર્ગતિ નિશ્ચિત છે. વેરનું વિકરાળ સ્વરૂપ, વેરની આગ લગાડવાનું કામ અગ્નિ શર્માએ પોતાના મનમાં કર્યું. ગુણસેન પ્રત્યે રિઝલ્ટ શું આવ્યું ગિરીશભાઈ? નવ ભાવ. અરે નવ ભાવ અગ્નિ શર્માના વૈધા એમ? એના તો અનંતા કાળ ચક્ર વધી ગયા. સમ્રાદિત્ય હતા, એમણે પોતાના નવ ભાવની અંદર સંસારને સંકેલવાનું કામ કરી દીધું. પહેલાં એ તો સંઘરેલો ક્રોધ વેરનું સ્વરૂપ ધારણ કરીને ભવો ભાવ આને હું મારનારો થાઉં, આવા પ્રકારનું સાધનાનું રિઝલ્ટ માગી લીધું, નિયાણું કરી લીધું. અને ભવો ભાવ ભાઈ મા દીકરાના ફોર્મની અંદર ભેગા થાય ત્યારે પણ મા બનવા છતાં જાલીની મા પોતાનો દીકરો શીખી બસ આ વેરનું નિયાણું બાંધેલું હોવાના કારણે એને મારવાના વિચાર, પતાવવાના વિચાર મનની અંદર આવે. સાધુપણામાં પોતાનો દીકરો ગોઠવાઈ જાય પછી પણ એને પતાવવાની વૃત્તિ અંદરમાંથી સમાપ્ત થાય નહીં. બગડે છે કોનું આની અંદર? ગુણસેન એ તો એક એક ગુણના પગથિયા, ગુણસ્થાનકના પગથિયા ચડતા ચડતા ગુણ શ્રેણી માંડી, ક્ષપક શ્રેણી માંડી અને
સમરાદિત્ય કેવલી તરીકે 9મા ભવમાં ગોઠવાઈ ગયા। એક એક ભવની અંદર ગુણસ્થાનકનો ને ગુણનો પ્રોગ્રેસ કરતા ગયા। બગડું કોનું? વેરની વિકરાળ આગ જેણે અંદરમાં પેટાવેલી હતી એવા અગ્નિ શર્માનો અનંતા કાળ ચક્રનો સંસાર વધી જતા વાર લાગી નહીં। મારે ક્યારેય પણ કોઈના માટે નબળું ઈચ્છવું નથી। બસ ભૂલને વાગડવાનું કામ અગ્નિ શર્માએ કર્યું। નાનો હતો ત્યારે પણ મને રાજકુમાર તરીકે એને હેરાન કરવાનું મને કામ કરેલું છે, અને હું સંન્યાસી થઈ ગયો ને એ પોતે રાજા થઈ ગયો છતાં પણ જાણી જોઈને મારા માંસ ખમણના પારણા ફેલ કરવાનું કામ કરે। શું સમજે જ ગુણસેન એના મનની અંદર? આ શું કામ ચાલે છે કિરણભાઈ? ભૂલને વાગોળવાનું કામ। બીજાની ભૂલને વાગોળવું નહીં, પણ મારી જ ભૂલને ખોળવું। આ જો અંદરથી શિકાર ભાવ આવેલો હોત તો અનંતા કાળચક્રોનો સંસાર આ નિમિત્તે અગ્નિ શર્માનો વધે તેવી શક્યતા સમાપ્ત થઈ ગયેલી હોત। પરંતુ અંદરમાં બસ બીજાની ભૂલને વાગોળવું, મારી ભૂલને ખોળવું, આ વાત અંદરમાં આવતી નથી। બીજાની ભૂલને વાગોળવાની પડેલી કુટેવ અંદરમાં ગુસ્સો ઊભો કરીને ગુસ્સામાંથી વેરની આગ પેડતા વાર લાગે નહીં, અને એ જ વેરની આગના લીધે અનંત કાળ ચક્રનો સંસાર એ વધી જતા વાર લાગી નહીં। આ શાસ્ત્રના પાને દ્રષ્ટાંતોને જોતા જોતા આપણે આપણા ભીતરની અંદર નિર્ણય કરવાનો છે કે મારે કોઈ પણ સંયોગની અંદર મારી ક્ષમતાને ચૂકવું નથી। જે કોઈ સંયોગ ઊભા થાય છે એમાં જવાબદાર સામેની વ્યક્તિ નથી, જવાબદાર મારા પોતાના પાપ કર્મ છે। દુઃખ અન્ય કોઈ ન આપે, દુઃખી હું મારા જ પાપે। બસ આટલું જો સ્વીકારતા આવડી જાય, આટલા ટાંકણા આપણે આપણી જાતને મારતા શીખીએ કે દુઃખ અન્ય કોઈ ન આપે, દુઃખી હું મારા જ પાપે। 50,000 એણે મારા દબાવ્યા એટલે મને દુઃખી કરનાર કિરણભાઈ મારા કર્મ કે સામેવાળો માણસ? મહેન્દ્રભાઈ કોણ દેખાય? તમારા 50,000 કોઈએ દબાવ્યા, તમને દુઃખી કરનાર કોણ લાગે? કર્મ લાગે। ઉપાશ્રયની 4 દિવાલની વચ્ચે તો બહુ સરસ મજાનો જવાબ તમારા મોઢે સાંભળવા મળે છે। પઢો બપટ સીતારામ તો કે સીતારામ। ઓરિજિનાલિટી કઈ છે? અંદર આપણે શું માનીએ? મારા કર્મ મને દુઃખી કરે છે કે મારા પૈસા દબાવનારો મોન્ટુ કે પિન્ટુ એણે મને દુઃખી કર્યો? અરુણભાઈ કોણ લાગે? કોણ દુઃખી કરનાર? દબાવનાર કોણ? કર્મ આપણે દબાવનાર છે કે સામેની વ્યક્તિ દબાવનાર છે? વર્તમાનમાં એ દેખાય નહીં। વર્તમાનમાં મારા જ કર્મ મને દબાવે છે, પણ મારી પાસે વિઝન નથી, શાસ્ત્ર ચક્ષુ એને અંદરમાં પ્રગટ કરેલી નથી, કર્મના સિદ્ધાંત અંદરથી મેં સ્વીકારેલા નથી। દુઃખ અન્ય કોઈ ના આપે, દુઃખી હું મારા જ પાપે। મને કોઈ દુઃખ આપી શકે નહીં સિવાય કે મારા પાપ કર્મ। મારા પાપ કર્મ ન હોય ઉદયની અંદર તો મારું કોઈ બગાડી શકે નહીં, દુશ્મન પણ મારું બગાડી શકે નહીં। અને નંબર 2, મારા કર્મ વાંકા ચાલતા હોય તો દુશ્મન તો શું દીકરો પણ બગાડ્યા વિના રહે। સમજાય છે બરાબર? હુમાયુની પાછળ એના શત્રુઓ પડેલા હતા, અને હુમાયુ પોતાના ઘોડાને તબડાક તબડાક ભગાવવાનું કામ કરે। બસ જલ્દી મારા કિલ્લામાં પહોંચી જાઓ અને હું સલામત થઈ જાઉં। ફૂલ સ્પીડમાં ઘોડાને દોડાવવાનું કામ કરે, ભગાવવાનું કામ કરે, ને પાછળ દુશ્મનો એક પછી એક બાણ સનનન કરતા મારી રહેલા છે, વાંસામાં બાણ વાગી રહેલા છે। અને યોગાનું યોગ માત્ર જેની ઉંમર 2.5 વર્ષની છે એવો નાનકડો અકબર એ પાછળના ભાગમાં હતો। હુમાયુએ પાછળ બાંધેલો હતો અને ભાગે છે, અને પાછળ એક પછી એક બાણ વાગે રાખે, અને હુમાયુને ટેન્શન હતું કે મારા નાનકડા અકબરને એકાદ બાણ પણ જો એની ખોપરીમાં વાગી ગયું
રામ રમી જતા વાર લાગશે નહીં. અંદરમાં સતત ટેન્શન, અંદરમાં ચિંતા અને ઝડપથી ઘોડાને ભગાવે. અત્યારે જો અકબરને પાછળથી આગળ કરવા જાય તો પોતે પકડાઈ જાય, પોતે મરે, પોતાનો દીકરો અકબર પણ મરતા વાર લાગે નહીં. જે થવું એ થાય, હમણાં તો ઘોડાને ભગાવી કિલ્લામાં પહોંચી જાવ, મારા કિલ્લામાં પહોંચું એટલે હું સલામત. ઘોડાને ભગાવતા ભગાવતા બરાબર કિલ્લાની અંદર પહોંચી ગયો સમયસર. દરવાજા બંધ કરાવી દે. કિલ્લામાં એન્ટ્રી કરીને સૌથી પહેલું કામ મનસુખભાઈ શું કરે? બાલ અકબર એને શું થયું છે, એની સ્થિતિ કેવી છે? પાછળ જે અકબરને બાંધેલો હતો બાળ આગળ આવે છે, જુએ છે, એક પણ બાણ અકબરને વાગ્યું નથી. હુમાયુના વાંસાની અંદર 6-7 જેટલા બાણ હાથમાં, ખભામાં ને વાંસામાં વાગેલા હતા. અકબરને એક પણ બાણ વાગ્યું નહીં. કેમ? અકબરની આવડતની હોશિયારી કામ કરે. પોતે પુણ્ય બાંધેલું હોય, પ્રભુની આજ્ઞા પાડવા દ્વારા એ પુણ્ય પોતાને સાચવવાનું કામ કરે. અને પુણ્ય પોતાને સાચવતું હોય તો દુશ્મન પણ વાળ વાંકો ના કરી શકે. અને પુણ્ય પરવારેલું હોય ને પાપનો ટાઈમ બોમ્બ ફૂટે તો દુશ્મનની ઘરનો દીકરો હોય એ પણ કોર્ટની અંદર બાપની સામે કેસ ઠોક્યા વિના રહે નહીં, બાપને ઘરમાંથી તગેડી મૂક્યા વિના રહે નહીં. 12,000 કરોડની સંપત્તિનો માલિક, રેમન્ડ કંપનીનો માલિક, 12,000 કરોડની સંપત્તિ, એનું નિર્માણ કરનાર, ફેક્ટરી ઊભી કરનાર, અને એનો જ દીકરો ગૌતમ બાપ અને માં બેયને ઘરની બહાર તગેડી મૂકવાનું કામ પોતાની પત્નીની કાન ભંભેણીના કારણે કરે. અને આજના દિવસે રેમન્ડ કંપનીનો માલિક હોટલની અંદર પોતાની જિંદગીના પાછલા દિવસો આંખમાંથી બોર જેવા આંસુ પાડીને પસાર કરી રહે છે. સમજાય વાત શું મારે કરવી છે? કે પુણ્ય પરવારે ને પાપનો ટાઈમ બોમ્બ ફૂટે તો દીકરો પણ બગાડ્યા વિના રહે નહીં. અને પુણ્ય પોતાનું મજબૂત હોય તો દુશ્મન પણ પોતાનો વાળ વાંકો કરી શકે નહીં. અકબરનો વાળ વાંકો થયો નહીં, કારણ કે એનું પુણ્ય એને સાચવતું હતું. શ્રીપાલ એનો વાળ વાંકો થતો નથી, કારણ કે એનું પુણ્ય એને સાચવવાનું કામ કરે છે. તે પુણ્યનું નિર્માણ પરમાત્માની આજ્ઞા પાળવાના માધ્યમથી થશે. અને પરમાત્માની આ જ સૌથી પહેલી આજ્ઞા છે, અત્ત કડમ દુઃખમ. ગૌતમ સ્વામી સમણ ભગવાન મહાવીર મહારાજાને પ્રશ્ન પૂછે છે કે ભગવાન, સંસારમાં જીવો બિચારા દુઃખી દેખાય છે, તો દુઃખી જીવોને કોણ કરે છે? જીવોને ત્રાસ આપવાનું કામ કોણ કરે છે? જીવોનું કોણ બગાડવાનું કામ કરે છે? અને એ વખતે સમણ ભગવાન મહાવીર મહારાજા વાત કરે છે કે ગોયમાં અત્ત કડમ દુઃખમ નો પરકડમ. અત્ત એટલે આત્માએ પોતે જ પોતાનું દુઃખ ઊભું કરેલું છે. ન પરકડમ, બીજાએ નહીં, પારકાએ નહીં. આ ભગવાનની વાત આપણા હૃદયની અંદર જો વસી જાય કે પાપ કરતી વખતે માપ રાખેલું હોત, લિમિટેડ પાપ કરેલા હોત ને પાપનો પશ્ચાતાપ કરેલો હોત, આલોચના કરેલ હોત, પ્રાયશ્ચિત્તને વહન કરેલું હોત, અને ફરીથી આ પાપ મારે નથી કરવું એવા પ્રકારનો સંકલ્પ કરેલો હોત તો આ સજા મારે અત્યારે ભોગવવી પડત નહીં. અત્ત કડમ દુઃખમ, મારા આત્માએ જ આ દુઃખને ઊભું કરેલું છે. બસ, તો દુઃખ લાવનાર જગતની કોઈ વ્યક્તિ નથી. લાવનાર હોય મારા દુઃખને તો હું પોતે છું. પાપ કરવા દ્વારા, મનના મલિન ભાવ કરવા દ્વારા, બીજા પ્રત્યે નબળો વ્યવહાર કરવા દ્વારા પાપની ફેક્ટરી ઊભી કરી, પાપનું પ્રોડક્શન ધમધોકાર કરી, અને મેં જ મને દુઃખી કરવાનું કામ, એટલે મારા પગમાં કુહાડો મારવાનું પાપ મેં પોતે કરેલ છે. મારે હવેથી ભગવાનની આજ્ઞાને કચડવી નથી. મારે એક પણ પ્રભુની આજ્ઞા ઉપર પગ મૂકવો નથી. આ પ્રકારનો સંકલ્પ જો કરવામાં આવે તો આપણા આત્માનું ઘડતર સારામાં સારું થયા વિના રહે નહીં. આપણે આપણી જાતને ટકોરો મારીને પૂછીએ, એક પણ પાપ કરવા જેવું નથી
એવો સ્વીકાર આપણા અંતરમાં ખરો કે નહીં? એક પણ પાપ કરવા જેવું નથી અરુણભાઈ. આવો સ્વીકાર ભાવ ભીતરમાં કેટલો આવે? જવાબ જોઈએ. રેડ ઓડિયન્સ નથી ભાવતું, લાઈવ ઓડિયન્સ જોઈએ. પશ્ચાતાપ થાય એમ. એટલે રાત્રિ ભોજન કરો એનો પશ્ચાતાપ થાય, પંખાની સ્વિચ ઓન કરો એટલે પશ્ચાતાપ થાય, ટીવીની સ્વિચ ઓન કરતા હોય ત્યારે હાથ તમારો આમ ધ્રુજતો હોય એમ પશ્ચાતાપ થતો હોય. એ વખતે તમે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા હો, ફેસબુકનો ઉપયોગ કરતા હોય, એ વખતે આમ ડંખ તો લાગતો જ હોય. બરાબર ને મહેન્દ્રભાઈ? આ અરુણભાઈ એકની વાત નથી, સભાના પ્રતિનિધિ તરીકે છે. બધાને આ વાત લાગુ પડે, ભાઈઓ બહેનો બધાને આ વાત લાગુ પડે. સંદીપભાઈ, પાપ કરતી વખતે અંદરમાં ધ્રુજારી કેટલી આવે? પાપનો પાપ તરીકે સ્વીકાર આપણે કેટલો કરેલો છે? સાપનો સાપ તરીકે સ્વીકાર થાય છે, બાપનો બાપ તરીકે સ્વીકાર થાય, પણ પાપનો પાપ તરીકે સ્વીકાર આપણે કરેલો છે કે કેમ? એ $1,00,000 ગંભીર પ્રશ્ન છે. ને જો પાપનો પાપ તરીકે સ્વીકાર કરેલો હોય તો જીવનમાં પાપ ઘૂસી શકે જ નહીં, અને જૂના પાપનો ઝપાટા બંધ નિકાલ થયા વિના રહે. સમજાય છે બરાબર? આમ તમે સાકરનો ભૂકો ખાતા ખાતા એકદમ મરચું તીખું આવી ગયું ને સાકર જોઈએ છે, બોટલ બાજુ પડી સાકરના ભૂકાની, હાથમાં લઈ અને સાકર મોઢામાં નાખવા જાઓ અને એ વખતે ટીકડી વંચાય પોઈઝન નહીં. કિરણભાઈ, સંદીપભાઈ શું કરશું? એકદમ જીભ મરચાના કારણે તીખી થઈ ગયેલી છે, હાથમાં તો ભૂકો આવી ગયો, મોઢામાં નાખવાની જ ખાલી વાર છે. હાથ ધોવાઈ જાય, ઝેર ફેંકાઈ જાય. પાપ જો ઝેર જેવું લાગે તો પાપને રવાના થતાં વાર લાગે નહીં. પાપ પોઈઝન નથી લાગતું, માટે જ બે રોગ ટોક પાપ પોતાના જીવનમાં ચાલે છે નવા નવા, અને જૂના પાપનો નિકાલ કરવાનો વિચાર એ પણ આવતો નથી. સાચું બોલો. સાધના પુણ્યના ઉદયમાં કરવાની કે પાપના ઉદયમાં કરવાની? સાધના એટલે પાપનો નિકાલ કરવાનો. જૂના પાપનો નિકાલ કરવાનું કામ પુણ્યોદયમાં કરવાનું કે પાપના ઉદયમાં કરવાનું? હિતેશભાઈ, પુણ્યોદયમાં. હા, ચલો પુણ્યોદયમાં ધર્મ યાદ આવે કે પુણ્યોદયમાં પાપ કરવાનું યાદ આવે? નહીં સમજાય. પુણ્યોદય એટલે કે દુકાનમાં માનો કે કમાણી થોડી દર વર્ષ કરતાં આ વખતે 3 ગણી 4 ગણી 5 ગણી થઈ ગઈ એટલે પુણ્યોદય. બરાબર ને? આ પુણ્યોદયની અંદર હવે આવતા વર્ષે આપણે સંઘ કઢાવવો છે, આ ચોમાસાની અંદર ઉપધાન કરાવવા છે. આવો વિચાર તમને આવે કે ઘણા વર્ષથી સ્વિટ્ઝરલેન્ડ નથી ગયા, સ્વિટ્ઝરલેન્ડ જઈ આવીએ? સંદીપભાઈ, કયો વિચાર કયો આવશે? ઉપધાન કરાવવાનો વિચાર કે સ્વિટ્ઝરલેન્ડ જવાનો વિચાર? હા, એટલે પુણ્યના ઉદયમાં પાપ સૂજે કે પુણ્ય સૂજે છે? એ પુણ્યના ઉદયમાં પણ જેને ધર્મ કરવાનો સૂજે નહીં, તો પાપના ઉદયમાં શું ધર્મ કરવાનો સૂચશે? પાપના ઉદયમાં પાછી ફરિયાદ ભગવાનને કરવાની. ભગવાન 10 વર્ષથી તારી પૂજા કરો છો અને છતાં મને કેમ કેન્સર લાગુ પડી ગયો? ફરિયાદ કોને કરવાની? પાછી ભગવાનને. મેં ભગવાનની આજ્ઞા કચડી ન હોત તો આ કેન્સર મને લાગુ પડેલું ન હોત. આવા પ્રકારનો ભગવાન પ્રત્યેનો વિશ્વાસ એ વખતે ભીતરમાં જાગૃત થાય કે સમાપ્ત થઈ જાય. હિતેશભાઈ, પ્રતિકૂળતા આવે કે જે પાપના ઉદયથી પ્રતિકૂળતા આવી છે એ પ્રતિકૂળતામાં નવા નવા પાપ બાંધવાના માર્ગે ગોઠવાઈશ તો દુઃખમાંથી દુર્ગતિમાંથી મારો છુટકારો ક્યારે થશે? આ વિચાર ભીતરમાં કેટલો આવે? ભાઈ, પુણ્યના ઉદયમાં તમને ધર્મ સૂચતો નથી, પાપના ઉદયમાં સૂજે તો ધર્મ ક્યારે કરવાનો? ચાલો તમે જવાબ આપો. પુણ્યના ઉદયમાં તો કે જલસા કરવાના. રાજાભાઈ, પુણ્યના ઉદયમાં ક્યાં તો કે બેંકોક જવું છે, મલેશિયા જવું છે, સિંગાપુર જવું, સ્વિટ્ઝરલેન્ડ જવું. પુણ્યના ઉદયમાં ધર્મની, પાપના ઉદયમાં
જાત્રા કરો, પ્રાયોરિટી છે ને આપો. એટલે સ્વિટ્ઝરલેન્ડ જાઓ જાત્રા ક્યાં આવે? બેંકોક જાઓ એમાં જાત્રા ક્યાંથી આવે? તમે મલેશિયા જાઓ ને સિંગાપુર જાઓ એમાં ક્યાંથી આવે? અને તમે જે ધર્મ કરો એ ધર્મ કેટલો અને પાપ કેટલું, બેનું પ્રમાણ રેશિયો વિચારો તો પ્રાયોરિટી છે ને મળે. પાપનો બોજો વધે કે પુણ્યની કમાણી વધે શું? આપણે આપણા જીવનમાં પ્રાયોરિટી ધર્મને આપીએ છીએ કે પાપને આપીએ છીએ? પાપના ઉદયમાં ભૂલે ચૂકે પણ નવા પાપ બાંધવાના માર્ગે મારે ગોઠવાવું નથી. 82 વર્ષની ઉંમરે શરીર લથડી ગયેલું છે. ડૉક્ટર હોસ્પિટલની અંદર દાખલ થયા છે. ડૉક્ટરે કીધું કિડની ફેલ છે, લીવર તમારું એકદમ નાજુક સ્થિતિની અંદર ગોઠવાઈ ગયેલું છે. માત્ર 20થી 25% જેટલું જ તમારું લીવર કામ કરે છે. ડાયાલિસિસ પેશન્ટ તરીકે ગોઠવાઈ જવું પડે એમ છે. આવા સંયોગની અંદર ધર્મ કરવાનો કેટલો સૂઝે? મનસુખભાઈ, ધર્મ કરવાનો કેટલો સૂઝે? 82 વર્ષની ઉંમરે બંને કિડની ફેલ, લીવર 80% જેટલું કામ કરતું બંધ થઈ ગયેલું છે. અને હોસ્પિટલમાંથી ડૉક્ટરે કીધું ઘરે લઈ જાઓ, ભગવાનનું નામ સ્મરણ એને કરાવજો, ભગવાનનું ભજન કરાવજો. હવે આમાં કંઈ છે નહીં, આ કેસમાં કોઈ કસ નથી, દમ નથી, ઘરે લઈ જાઓ, ભગવાનનું ભજન કરાવજો. ઘરે 2 દીકરા લાવે છે પોતાની મમ્મીને, અને એ વખતે માં વિચાર કરે છે કે મારા પાપના કારણે ડૉક્ટરોએ પણ હાથ ઊંચા કરી દીધા. હવે 24-48 કલાકથી વધારે ખેલ નથી. ખેલ ખતમ, પૈસા હજમ, બસ જીવનનો ખેલ સમાપ્ત. અને પુણ્યના પૈસા એ પણ પૂરા થઈ ગયા. હવે ક્યાં જવાનું? વોટ નેક્સ્ટ? હવે મારું નવું સ્ટેશન કયું આવશે? કર્મસત્તા ફૂટબોલ જેવી સ્થિતિ મારી ઊભી ના કરે. ફૂટબોલ સમજી ગયા કીર્તિભાઈ? મેદાનની અંદર ફૂટબોલનું આમ સ્થાન ફિક્સ હોય કે ન હોય? એક કિક મારો એટલે આ બાજુ, ત્યાંથી બીજી કિક લાગે એટલે સામેની બાજુ, ત્રીજી કિક એટલે આ બાજુ. કોઈ સ્થાન ફૂટબોલનું જેમ મેદાનમાં ફિક્સ નથી હોતું, એમ 84 લાખ યોનિની અંદર આપણું કોઈ સ્થાન ફિક્સ નથી. કર્મસત્તા કિક મારે જે દિશાની અંદર, ઘડીકમાં મકોડાના બહુમાં, ઘડીકમાં મચ્છરના બહુમાં, ઘડીકમાં માખીના બહુમાં, ઘડીકમાં માકડના બહુમાં, ઘડીકમાં કૂતરાના બિલાડાના બહુમાં. આપણું એડ્રેસ કોઈ ફિક્સ નથી. કર્મસત્તાને મારો કેસ અનાદિકાળથી સોંપેલો છે. એ કેસ ખેંચી ત્યાંથી અને ધર્મસત્તાને મારે મારો કેસ સોંપવો છે. કેટલી ઉંમરે? 82 વર્ષની ઉંમરે લપડાક મારેલી છે. કર્મસત્તાએ માંદગી મોકલવા દ્વારા એવી સ્થિતિની અંદર એ બેન વિચાર કરે છે હવે મારો કેસ અત્યારે 82 વર્ષ સુધી કર્મસત્તાને કેસ સોંપ્યો, હવે મારો કેસ ધર્મ મહાસત્તાને સોંપવો છે. બા, તમારી શું ભાવના છે? જે આપની ભાવના હશે એ પૂરી કરશું. બંને દીકરાઓ બાને વાત કરે છે, પૂછે છે આપની ભાવના હોય જીવદયાની અંદર રકમ લખાવવાની, આંબે ખાતામાં લખાવવાની, ધર્માદો કરવાની, જે આપની ઈચ્છા એ બોલો. અને એ વખતે માં દીકરાને વાત કરે, બેટા મારી ઈચ્છા પૂરી કરીશ? હા મમ્મી, આપની જે ઈચ્છા હશે પૂરી કરીશ, મને પ્રોમિસ આપો. દીકરાને વહુની પાસે પ્રોમિસ લીધું અને વાત કરે છે, બોલો બા હવે તમારી ઈચ્છા કઈ? નાનો દીકરો પૂછે, બસ મારી ઈચ્છા આત્મકલ્યાણ કરવાની છે. બોલો બા એટલા માટે જ કે આપની જે ઈચ્છા હોય તે બોલો. પાંજરાપોળમાં કેટલા લખાવા, આંબે ખાતામાં કેટલા, દેરાશ્રમમાં કેટલા, વ્યાજ ખાતામાં કેટલા, આપ જે બોલો, આપની જે ઈચ્છા હોય. તો કે રૂપિયા તો તમારા કમાયેલા છે, તમે લખાવશો એનું પુણ્ય તમને મળશે, મને શું મળવાનું? હું તો મારા હાથે મારું આત્મકલ્યાણ કરવા માગું છું, મારી જાતે મારું કલ્યાણ કરવા માગું છું. બા શું ઈચ્છા છે? બસ નહીં મંગતા હવે આ ખાવા પીવાના ચક્કરમાંથી મારે છૂટી જવું છે. હવે સાધનાના માર્ગે મારે ઝુકાવવું છે. હવે આજથી ખાવા પીવાનો ત્યાગ, 8નું પચખાણ લીધું ત્યાંને ત્યાં જ. એક બાજુ કિડની ફેલ છે, બીજી બાજુ લીવર ખલાસ છે, અને ત્રીજી બાજુ કેન્સર ઊભો થયેલો છે. આ સત્ય ઘટના વર્તમાન કાળની તમને કહી રહેલો છું. 2 મહિના પહેલાં બનેલી આ ઘટના તમને સંભળાવી રહ્યો છું.
અને અઠ્ઠમનું પચખાણ જેવું માએ લીધું, બંને દીકરા વહુ વગેરે હલી ગયા. શું કરો છો બાપ? બસ મારા આત્માનું કલ્યાણ કરવું છે. મેં પ્રોમિસ તમારી પાસેથી લીધું છે કે મારા આત્મા કલ્યાણમાં તમારે વિઘ્ન નાખવાનું નહીં, મારી ઈચ્છા તમારે પૂરી કરવાની. બસ મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે. अब सौंप दिया इस जीवन को भगवान तुम्हारे चरणों में. 82 વર્ષ સુધી જોઈએ તેવી સાધના કરી નથી. હવે જવાના દિવસ આવી ગયા, ટિકિટ ફાટી જાય છે. થાય એટલી સાધના મારે કરી લેવી છે. ખાતા ખાતા મરવું એના કરતાં સાધના કરતાં કરતાં વિદાય લેવી એ લાખ દરજ્જે સારી વાત છે. પ્રભુની કૃપાથી આ સત્ય મને સમજાયેલું છે. અઠ્ઠમના પચખાણ, કેન્સરની અંદર 2 કિડની ફેલ અને લીવર ખલાસ, એવી સ્થિતિની અંદર ડૉક્ટર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપે, 24-48 કલાક કરતાં વધારે કેસ આગળ ચાલે તેમ નથી, આવો રોકડો જવાબ ડૉક્ટર આપે. એ સ્થિતિની અંદર અઠ્ઠમના પચખાણ. સાચું બોલો, આપણી આવી સ્થિતિ કયા ભવે હશે હિતેશભાઈ? આવા સંયોગની અંદર અઠ્ઠમ સૂજે શું? ડૉક્ટર હાથ ઊંચા કરે પછી શું સૂજે? પહેલાં તો મને ખબર છે કે કેન્સર થાય એટલે તમે ડૉક્ટર પાસે જ જવાના, ખબર છે. ભગવાન પાસેની ધર્મની શરણાગતિ નહીં, પણ ડૉક્ટર જ્યારે હાથ ઊંચા કરી દે પછી શું કરો? ના એટલે અઠ્ઠમ કરો એમ? કિરણભાઈ શું સૂજે શું? આપણે ક્યાં છીએ, ગ્રાઉન્ડ લેવલ રિયાલિટી શું છે આપણી, એ આ બધા પ્રસંગોમાં આપણી જાતને ગોઠવીએ ને તો જ ખ્યાલ આવે કે વર્ષોથી ધર્મની આરાધના કરવા છતાં પણ ધર્મને બહાર રાખેલો છે કે ભીતરમાં પ્રવેશ આપેલો છે. આરાધના વર્ષોથી ધર્મની તમે બધા કરો છો, પણ ધર્મને ભીતરમાં પ્રવેશ આપેલો છે કે બહારમાં ધર્મને રાખેલો છે, એ પ્રશ્ન આપણે આ દ્રષ્ટાંતના માધ્યમથી એ બેનની જગ્યાએ તમારી જાતને ગોઠવી અને જવાબ મેળવવાનો છે કે ધર્મને અંદરમાં સ્વીકારેલો છે કે બહાર રાખેલો છે. અઠ્ઠમના પચખાણ કર્યા. અઠ્ઠમની અંદર તબિયત થોડી સુધરતી હોય તેવું લાગ્યું. રાજાભાઈ હવે શું કરવાનું? ચોથો દિવસ આવી ગયો, સારું લાગે એટલે જ કહું છું. હવે શું કરવાનું? હવે પારણું કે આગળ બીજો અઠ્ઠમ? કોઈ આઈડિયા નહીં કે આઈડિયા છે બોલાયો નથી. અહીંયા જાહેરમાં બોલીએ તો પકડાઈ જાય એવું છે, ફસાઈ જાય એવું છે. એ પોઈન્ટ છે. આઈ એમ કમિંગ ટુ ધેટ પોઈન્ટ. આપણે આપણી જાતને ડિક્લેર કરવા, ઓપન કરવા તૈયાર નથી. આપણી પોલ ક્યાંય પકડાવી જોઈએ નહીં. ડૉક્ટરની પાસે જઈને પણ તમે તમારી પોલને દબાવવાનું કામ, છુપાવવાનું કામ કરો તો ડૉક્ટર તમને સાજા કઈ રીતે કરે? રાજાભાઈ તમને નહીં, બધાને, સભાના દરેક સભ્યોને લાગુ પડે. નિલેશભાઈ ડૉક્ટર પાસે જાઓ ને છુપાવી રાખો, બધું એવું બને કે ના બને? વિમલભાઈ કે ડૉક્ટર પાસે બધું ઓપન કરી દો એના વગર? હા, એટલે તમારા ડૉક્ટર તરીકે મને જો સ્વીકારતા હો તો ભીતરની બધી બાબત ઓપન કરવાની તૈયારી કેટલી આવે? સૌથી પહેલાં તો આપણી જાત આપણને દર્દી તરીકે લાગતી જ નથી. દવા કરવાની જરૂરત જ નથી. બધું ઓલ રાઈટ. આપણી ઈચ્છા મુજબ દુકાનને ઘરની અંદર ચાલી રહેલું છે, તો શેનું આપણે ધર્મના શરણે જવાનું? તકલીફો એ બધા ધર્મ કરે, અનુકૂળતામાં શેનો ધર્મ કરવાનો? આ જ વિચાર ભીતરમાં આવે કે બીજો વિચાર આવે? સંદીપભાઈ, તકલીફ હોય, દુઃખી હોય, ધર્મ કરે. આપણે ક્યાં તકલીફ છે? આપણે શું ધર્મ કરવાનો? પેલા બેન અઠ્ઠમ કર્યો અને તબિયત થોડી સારી લાગી એટલે ચોથે દિવસે બીજા અઠ્ઠમનું પચખાણ. 2 અઠ્ઠમ થઈ ગયા. દીકરાને વહુ કે બા આપની ઈચ્છા હોય તો હવે ના નથી પડતા, અઠ્ઠમના હોય તો એક ઉપવાસ કરજો, એક ઉપવાસ, એમ કરીને આગળ વધજો. અને એમ કરતાં કરતાં 11, 21, 31 અને નમ્ર મુનિના શિષ્ય દિલ્હી તરફ જઈ રહેલા હતા. અને નમ્ર મુનિએ સહજ વાત કરી કે તમે દિલ્હી જવાના બદલે કાનપુર જાઓ. અને કાનપુરની અંદર જવા માટેનો આદેશ ગુરુ મહારાજનો આવ્યો.
અને એમના શિષ્ય નમ્ર મુનિના શિષ્ય કાનપુર તરફ વિયા કર્યો. એને ખબર નથી ગુરુદેવે શા માટે આદેશ કરેલો છે, અને આદેશ કરનારને પણ ખબર નથી કે કાનપુર જવાનું એને હું શા માટે કહી રહ્યો છું. દિલ્હી જવાનો આદેશ મેં પહેલાં કરેલો હતો, હવે કાનપુર જવાનો આદેશ હું કેમ કરું છું એ નમ્ર મુનિને પણ ખબર નથી. અને કાનપુરમાં એન્ટ્રી કરીને એ વખતે 21મો ઉપવાસ આ બેનને ચાલી રહેલો હતો. સમાચાર મળ્યા મહાત્માને એના ઘરે માંગલિક સંભળાવવા માટે પધારે અને એમને પ્રેરણા કરે છે, બસ હવે અંતિમ આરાધના કરી લો, અનશન દ્વારા ભવો ભવનું ભાથું ભેગું કરી લો. પ્રેરણા આપી મહાત્માએ પેલા બેને આંખમાંથી આમ હરખના આંસુ નીકળે છે કે વાહ પ્રભુ, આપે એમને અને એમના ગુરુ મહારાજને પ્રેરણા કરી અને મારી અંતિમ આરાધના કરાવવા માટે એમને મોકલ્યા. થેન્ક્સ એ લોટ. ધન્યવાદની લાગણી પરમાત્મા તરફ પહોંચાડે. મારા સાહેબ, મને નિર્યામણા કરાવો, મને અનશનના પચખાણ કરાવો, મને ભવ આલોચના કરાવો, મને આત્મશુદ્ધિ કરાવો, અને બસ હવે આવતા ભવમાં સિમંદર સ્વામી પાસે જાઉં, એમના હાથે રજોણની મને પ્રાપ્તિ થાય, કેવળ જ્ઞાન મળે આવતા ભવમાં 9મા વર્ષે એવી સાધના સિમંદર સ્વામીની નિશ્રામાં કરું. એવા પ્રકારના આરાધનાના અનુબંધો મારા આત્મામાં પડે એવી કૃપા વર્ષાઓ. અને મહાત્મા ત્યાં રોકાયા. 21, 31, 41, 51 આ ચડાવ નથી બોલાતો સંદીપભાઈ, આ ઉપવાસની વાત ચાલે છે. તમે આમ ચડાવો સમજતા હશો, દાદાની ધજાનો ચડાવો ચાલે. આ ધજા નથી, ચડાવો નથી હાલતો, ઉપવાસ ચાલે. 51, 61, 70 ને 71 ઉપવાસ. અને કેન્સર ગાયબ. કીર્તિભાઈ, કેન્સર ટોટલ નીલ. રિપોર્ટ ચેક કરાયા, કેન્સર ગાયબ થઈ ગયેલ છે. ઓળખો છો? હા, જો એટલે હું આ સત્ય ઘટના કહું છું. આની ખાતરી તમને થઈ ગઈ. હું તમને નામ પણ બતાવું છું. પ્રભાબેન એમનું નામ. અને 72 ઉપવાસ કરી અને પરલોકમાં પોતાના આત્મકલ્યાણને સાધવા માટે નીકળી ગયા. મારે વાત એ કરવી એ ડૉક્ટર 24 કે 48 કલાકની વાત કરે, આનાથી વધારે ખેંચાય તેમ નથી. અને ધમ્મમ શરણમ પવજ્જામી કરવાના માધ્યમથી કાનપુરના રહેવાસીએ પ્રભાબેન એમણે પોતાની અંતિમ આરાધના અનશનના 72 ઉપવાસ કરવાના માધ્યમથી પોતાના મોક્ષને નિકટ લાવવાની સાધના. બસ દેહમ પાતયામી કાર્યમ સાધયામી. શરીર પડવું હોય તો ભલે પડે, પણ મારા આત્માનું કાર્ય આ ભવમાં સાધીને જ રહેવું છે. મારે વાત એ કરવી છે, એક બાઈ માણસ જો આ પરાક્રમ કરી શકે તો તમે તો બધા મરદ મૂછાડા છો. એમણે 72 ઉપવાસ કર્યા. તમારે ખાલી 36 જ ઉપવાસ સિદ્ધિ તપમાં કરવાના. કેટલા સંદીપભાઈ? ખાલી 36 ઉપવાસ તમારે કરવાના. નયા અંજાર બાજુમાં જ છે. તમને અત્તરવર્ણામાં પધારવાનું આમંત્રણ, બેસણા દરેકમાં પધારવાનું આમંત્રણ, પારણામાં પધારવાનું આમંત્રણ આપવા માટે આવેલો છું. અને માત્ર તમને નહીં, તમારે તો છે ને રિસેપ્શન કાર્ડ આવે ને રાજા સાહેબ, રિસેપ્શનની અંદર આમ સપરિવાર ઉપર આમ ચેકો મૂકેલો હોય. જાઓ કે ન જાઓ સંદીપભાઈ? શું વાત કરો? તમારા દીકરાનું દાદા દાદીનું અપમાન થાય ત્યાં જાઓ એમ. નંબર 2, સજડે ઉપર ચેકો મૂકેલો હોય, જાઓ કે ન જાઓ? તમારા શ્રાવિકાનું અપમાન થાય સજડ ઉપર ચેકો મૂકવા દ્વારા, તોય તમે જાઓ? નિલેશભાઈ શું કરો? તોય તમે જાઓ? ખાલી આપ શ્રી જળહળતા હોય, સજોડેને સપરિવાર ચેકાઈ ગયેલું હોય, ભૂસાઈ ગયેલું હોય, ત્યાંય તમે હોંશે હોંશે જાઓ. હું છે ને એટલો કઠોર નથી થતો, હું ચેકો ક્યાંય નથી મૂકતો. માત્ર આપશ્રી નહીં, સજોડીની સપરિવાર મિત્ર મંડળ સાથે સિદ્ધિ તપની અંદર ઉલ્લાસની ઉમંગથી જોડાજો. અષાઢ વદ છઠના દિવસે આ સિદ્ધિ તપ શરૂ થાય છે. અને માત્ર ઉપવાસ કેટલા? 36. આ બેને કેટલા ઉપવાસ કર્યા? 72. તમારે એનાથી અડધા. 72 ઉપવાસમાં વચ્ચે ટેકા કેટલા હોય? 72 ઉપવાસમાં નિલેશભાઈ એક પણ ટેકો નહીં. અને 36 ઉપવાસની અંદર 18 તો ટેકા છે તમારા. કેટલા? 18 ટેકા. 8 બેસણ એટલે આડું ને 16, એક અત્તરવાણું ને એક પારણું, 18 થઈ ગયા ને.
36 ઉપવાસમાં 18 ટેકા, એમને 72 ઉપવાસમાં એકેય ટેકો નહીં, અત્તરવાણું પણ નહીં ને પારણું પણ નહીં, વચ્ચે એકેય બેસણા નહીં, અને છતાં લાગ લગાડજો 72 ઉપવાસ 82 વર્ષની ઉંમરે થઈ શકતા હોય તો અહીંયા 82 વર્ષની ઉંમરવાળા કોઈ છે? 82 વર્ષવાળા તો લગભગ કોઈ નથી. 82 વર્ષવાળાને ચાલો છૂટી આપી દઈએ, એનાથી નીચેના બધાએ કમ્પલસરી જોડાવા.